સુરત વેપારીનો આપઘાત. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા નહીં અપાતા વેપારીનો આપઘાત. કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીનો આપઘાત. આરોપી 80 લાખ જેટલાનો ઉધારમાં કાપડ લઈ રૂપિયા માટે હાથ ઊંચા કર્યા. રૂપિયા ફસાઈ જતા આત્મહત્યા કરી. સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે એક આત્મહત્યા કરેલી. તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ. તે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા. તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે. તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી. હા, જેમ મેં અગાઉ કહ્યું એમાં 4 આરોપી હાલ FIRમાં નામ છે. અન્ય કોઈ જો તપાસ ચાલુ છે, અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે, જે તપાસના કામે પોલીસે સમાજ રાખે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.